છેલ્લે ગઈકાલે આપણે એવું કંઈક જોયેલું, કદાચ જો હું ભૂલતો નહીં હોઉં તો, કે નાની જે છે એ નાના એવું કંઈક બોલેલા કે હું તારા કરતા ઉંમરમાં મોટો છું એટલે હું પહેલા જઈશ. પણ થયું એવું કે નાની પહેલા જતા રહ્યા. લગભગ અહીંયા સુધી આપણે છેલ્લા આવું કંઈક સેન્ટેન્સ પેજ નંબર 39 પર નાના would say barely audibly. નાના એકદમ ધીમેથી બોલ્યા, ભાગ્યે સંભળાય એવું બોલ્યા. તેમ છતાં જુઓ, I am older than you. You just wait and watch who is going to go first, you or I. હા, નાની કીધેલું ને, યાદ કરો. શું મારા મરી ગયા પછી તમને પસ્તાવો થશે? કઈ યાદ છે? શ્યોર? મારા મરી ગયા પછી તમને પસ્તાવો થશે. તમે પસ્તાશો, યાદ રાખજો. તો એના સંદર્ભમાં નાના ધીમે રહીને બોલ્યા કે હું તારા કરતા ઉંમરમાં મોટો છું એટલે હું જ પહેલા જઈશ, એવું એને મોટેથી ને ધીમેથી બોલ્યા. ઓકે, she would simply say yes, she will say just what. હા, જોજો જોયા જ કરો. And Nani, and really Nani did leave before him. અને થયું એવું કે નાની પહેલા ગયા. નાના became all the more irritable now. હવે નાના જે હતા એ કેવા થયા? more irritable now. હવે નાના કેવા? irritable થઈ ગયા. what is the meaning of irritable? ચીડચીડિયો સ્વભાવ થઈ જાય, બરાબર? અથવા તો ગુસ્સે થઈ જાય જરા વાતમાં. હવે એ વધારે પડતા irritable થઈ ગયા. as if had lost a wager. as if had lost a wager. એવું કે જાણે કોઈ શરત હારી ગયા હોય. કઈ શરત? એકચ્યુઅલી એ શરત નથી, પણ નાની ફક્ત બોલેલા કે મારા મૃત્યુ પામ્યા બાદ તમને પસ્તાવાનો વારો આવશે. તો ત્યારે નાના ધીમે રહીને બોલેલા કે હું તારા કરતા ઓલ્ડર છું, હું તારા કરતા વધારે ઉંમર લાયક છું, અથવા તો ઉંમરમાં હું તારા કરતા વધારે છું એટલે હું પહેલો જઈશ. હા, કઈ નહીં, જોજો કોણ પહેલા જાય તે. અને થયું એવું કે નાની પહેલા જતા રહ્યા. એટલે નાના હવે વધારે ઇરિટેબલ થઈ ગયા, નાના ચીડચીડિયા થઈ ગયા, નાના વધારે પડતો ગુસ્સો કરવા લાગ્યા કે જાણે કોઈ શરત ની હારી ગયા હોય. સમજાય છે કે નથી સમજ પડતી? ઓકે, જુઓ કહે છે a few of days he took about his anger on his food. For a few days he took out his anger on his food. He would push away his plate and say, tell her I don't want to eat. જોજો, જ્યારે સામાન્ય રીતે ઘરની અંદર અલો ને અલી, પપ્પા મમ્મી, દાદા દાદી, નાના નાની કોઈ પણ લડે ઝઘડે, કઈ રકઝક થાય, ચકમક થાય, ખાટી મીઠી થાય, તો ત્યારે શું થાય કે કદાચ એ બહુ લાંબુ વધારે પડતું જરાક થઈ જાય ને, એટલે કોઈ એકાદને ખોટું લાગી જાય, એટલે બોલતા બંધ થઈ જાય. અને બોલતા બંધ થઈ જાય ને તો તેમાં લેડી જે હોય ને, જે સ્ત્રી હોય ને, એ સ્ત્રી સેના ઉપર ગુસ્સો કરે. પિતાજી તો બહુ લાંબુ વધારે કહેવાય નહીં, ઠીક છે બોલાય એટલું બોલાય, બાકી કઈ બહુ વધારે તો કઈ થાય નહીં. તો એ સૌથી પહેલો ગુસ્સો કોના ઉપર કાઢશે? જો ના ઘરમાં કોઈ ટેણીઓ હશે તો આવી હોય, જો ઘરમાં કોઈ નાનું બાળક હશે તો આવી હોય, અને એમાં પાછું એ બાળકે એવું કહ્યું છે મમ્મી આ આપની, મમ્મી તે આપની, અહીં આપું તને, પપ્પા મગજ ખાઈ ગયા ને તું પાછો આવી પડ્યો, એટલે વિચાર ના વીજ બને. કાં તો આવું થાય. પણ એવું પણ નહીં હોય તો શું થાય? નાનો કોઈ ટેણીઓ પણ નથી તો પછી શું થાય? તો સૌથી વધારે ગુસ્સો કોના પર કાઢે? વાસણ પર કાઢે. એ વાસણ જોરમાં ઉડાવશે. અને એવું પણ નહીં તો શું થાય ખબર છે? જો તે સમયે મમ્મી લોટ બાંધતી હોય ને, રોટલીનો, ભાખરીનો, સમજી લેવાનું બિચારા લોટનો આવી હોય, જોરમાં સાહેબ એ તો ઠીક, પુરુષ ક્યાં ગુસ્સો કાઢે? તકલીફ એ છે. પુરુષ જે છે, પુરુષ કોના ઉપર ગુસ્સો કાઢે? તો પુરુષ જે છે એ મોટે ભાગે જે ગુસ્સો કાઢે છે એ વગર બોલીએ ખાવા ઉપર ગુસ્સો કરે છે. અને જ્યારે એને ખાવાનું પૂછવામાં આવે ને ત્યારે એમ કહી દે છે કે મારે નથી ખાવું, ભૂખ નથી. અને ડાયરેક્ટ તો પૂછે જ નહીં પાછા, તમારે જા વચ્ચે ઇન્ટરફીટર કે જા પપ્પાને કઈ ખાઈ લે, નથી ખાવું, ભૂખ નથી. પાછો રિપ્લાય એવા આવે, જોઉં ને કેટલા દિવસ નહીં ખાય, કોણ ખવડાવે? થોડો ગુસ્સો આવો થાય. તો અહીંયા બી એવું છે, નાના જે છે ઇરિટેબલ થઈ ગયા છે,
ગુસ્સો કાઢે તો શેના ઉપર કાઢે? જ્યારે એને ખાવાનું આપતા હતા તો તે સમયે એ ખાવાની ડીશને શું કરતા હતા? ખુશ હવે ધક્કો મારતા હતા અને એ ખાવાની ના પાડતા હતા. અને એના પછીનું સેન્ટેન્સ છે, બહુ અગત્યનું સેન્ટેન્સ છે. એના પછીના સેન્ટેન્સમાં એણે એવું કીધું છે કે he will push away his plate and say, અને કહેતા, tell her I don't want to eat. Tell her I don't want to eat. Tell her I don't want to eat. એને કહી દો મારે નથી ખાવું. કોને? યાદ રાખજો, આ એને કહી દો મારે નથી ખાવું એનો મતલબ નાનાનો છે, મતલબ છે એ નાનીને કહી દો કે મારે નથી ખાવું. હવે નાનીને કહી દો કે મારે નથી ખાવું, પણ નાની તો છે જ નહીં. તેમ છતાં નાના એવું કહે છે કે tell her I don't want to eat. અહીંયા ગાડી પહેલી વહેલી વાર આપણને ખબર પડે છે, ખ્યાલ આવે છે કે નાના હજુ નાની નથી એવું એ માનવા તૈયાર નથી. એટલે જ એ બોલે છે tell her I don't want. Underline this sentence. Tell her I don't want to eat. એને કહી દો મારે નથી ખાવું. Tell her I don't want to eat. એને કહી દો મારે નથી ખાવું. He imprisoned himself in the bedroom. He imprisoned himself in the bedroom. Imprison. આગળ એક વાર શબ્દ આવી ગયો છે, પણ ત્યારે કયા પ્રકારનું ટ્રાન્સલેશન થતું હતું? અમે બહુ નાની ઉંમરમાં હતા. We both, I and my brother was imprisonable age. આવ્યું જ કે? હા, ત્યારે ભાષાંતર એવી રીતના કરેલું કે હું અને મારો ભાઈ જે છે એ બંને ખૂબ જ નાની ઉંમરના હતા. અહીંયા આગળ એ સંદર્ભ નથી. અહીંયા આગળ ઇમ્પ્રેશનનો અર્થ શું થાય? તો જેલમાં પૂરવું, કોટડીમાં પૂરવું, કે પુરાવું, કે રૂમમાં બંધ કરવું. પ્રિઝનનો અર્થ થાય જેલ. પ્રિઝનનો અર્થ શું થાય? જેલ. જેલનો બીજો, પ્રિઝનનો બીજો સમાન સેલ, CELL સેલ. CELL સેલનો પાછો અર્થ કોષ પણ થાય. કારણ કે કોષ શરીરના કોષ થાય ને એને પણ સેલ્સ કહેવાય. સેલ પાછું બીજા ઘણા બધા સેલ આવે. SHRL સેલ, શેલ અને વિલ સહાયકારક ક્રિયાપદ. એક SAIL સેલ આવે, કદાચ આપણે જોયેલું છે આગળ. SAIL સેલનો અર્થ શું થાય? SAIL સેલ કોણ કહેશે? SAIL સેલ. What is the meaning of SAIL cell? એના હા, જે કોઈ બી વ્યક્તિ બોલવાનો હોય ને આંગળી ઊંચી કરે છે. કોઈ એમ સમૂહમાં બોલે મજા જ નહીં આવે. એનીબડી? હા બોલો. હેલો. છીપલા. એ છીપલા માટે હું તને કયું શેલ છે? મેં SAIL સેલ કર્યો. એકચ્યુઅલી આવવાનું છે, છીપલું બી આવવાનું, પણ એ છીપલું અલગ છે. SAIL સેલનો અર્થ શું થાય ખબર છે? જ્યારે કોઈક નાવિક ખલાસી દરિયામાં જાય ને એને સેલર કહેવાય. એને શું કહેવામાં આવે? સેલર. જે વસ્તુ પાણી પર તરતી હોય, પાંદડું પાણી પર તરે છે, તેને સ્વિમ ના કહેવાય. The leaf is sailing on the water of the river. સમજાય છે? પાણીની સપાટી પર તરતું તેને સેલ કહેવામાં આવે. અને જ્યારે કોઈ ખલાસી હોય, કોઈ નાવિક હોય, દરિયામાં જતો હોય, ઘોડી લે તેને સેલર કહેવામાં આવે. અને તું એ જે શેલ કીધું છીપલા, એ છીપલા માટે કયું છે? SHELL સેલ. SHELL સેલ છે. પછી SELL સેલ. SELL સેલ. SELL સેલ. હા બોલો. વેચવું. SALE સેલ. ફક્ત હાથ ઊંચો, મન આમ કર હા બોલો. હેલો. છૂટ આપવી. બીજું હા બોલો. વેચાણ. કયું વેચાણ?
SELL સેલ કહેવાય ને તો વેચવું થાય ને વેચાણ કહેવાય, એ વેચાણ કહેવાય. પણ આપણે તો SALE સેલ. બોલો પેલા ભાઈ છે સાચા પણ છતાં એક્ઝેક્ટ નથી. ચાલે 10% છૂટ આપી, એનું શુદ્ધ ગુજરાતી થાય વળતર. શું કહેવામાં આવે? વળતર. 10% શેર, 50% અપ ટુ 50% શેર. અને પેલું છૂટછાટ કીધું ને, એના માટે એક બીજો શબ્દ છે. કોઈ ટેકનિકલ કરેલો, અમે ટેકનિકલ સ્કૂલમાં કોઈ ગયેલા હોય, ઘણી સ્કૂલમાં ટેકનિકલ ચાલે છે, ટેકનિકલના સબ્જેક્ટ ચાલે છે, એમાં પણ છૂટછાટ લઈને એને બી કહેવાય. શોધી લાવો છો. માની કે આ બારી બનાવી છે, એ બારીમાં છે તે જો એકદમ ફીટોફીટ માપની બારી બનાવે તો બારી ખસે જ, તો એના 1 કે 2 mm ની છૂટ આપવામાં આવે તો એને શું કહેવાય? શોધી લાવો. સરળ છે, ઘણી વાર બોલીએ છીએ આપણે. 1-2 mm ખાલી જગ્યા આપવામાં આવે, હા, તો જ બારી ખસે તો બારી ખસે થોડી, એમ તો એકદમ ફિટ થઈ જાય. બરોબર? હા, જગ્યા પણ શું અંગ્રેજીમાં શું કહે? સ્પેસ. ચાલે, ઠીક છે, નોટ એક્ઝેક્ટલી નોટ. ત્યાં શોધી લાવો. એના પાસે બીજા 2-3 ના પ્રોનાઉન બીજા બી છે, એના જેવા બીજા 1-2 પ્રોનાઉન બી છે બીજા. કોઈને યાદ આવે જરા જરા? ટેકનિકલ વર્ડ છે, જેને ટેકનિકલ કર્યું હોય ને, ટેકનિકલ સ્કૂલમાં અથવા તો કોઈ મિકેનિકલમાં કોઈ ગયેલું હોય તો એને બી આઈડિયા હોય. સોચો, બહુ સરળ છે કે જાણીએ જ છીએ આપણે. ઓકે, ચાલો મારા ભાઈ બહેન જોજો કે હવે he imprisoned himself in the bedroom. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not cart away Nani's bed. પાછા એક વાર વાંચો. He imprisoned himself in the bedroom. એણે પોતાની જાતને શયનખંડમાં પૂરી મૂક્યા, પોતાની જાતે જ પુરાઈ રહ્યા. We removed a few of Nani's belongings. We removed a few of Nani's belongings. To remove, દૂર કરવું. To remove એટલે દૂર કરવું. બરાબર છે. જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિ ગુજરી જાય તો તે વખતે ના 10-12 દિવસ થઈ જાય પછી એની જે વસ્તુ, એના કપડાં હોય, એના વાસણ હોય, એની જે દરરોજની જે કોઈ વસ્તુ હોય ને, એને આપણે કોઈ જગ્યાએ આપી દઈએ, કોઈ ગરીબ માણસને આપી દઈએ, કશે દાન કરી દઈએ. એ એવું કરવા પાછળનું કારણ શું? તો કે એ વ્યક્તિ તો જનાર વ્યક્તિ તો જતી રહી છે, પણ હજુ આપણે તો જીવવાનું છે, આપણે તો જીવીએ છીએ, આપણે હજુ આપણી જિંદગી હજુ ઘડવાની છે. The show must go on. The show must go on. खेला चलता रहना चाहिए, खेला कभी भी अटकना नहीं चाहिए. जिंदगी एक खेल છે, એ ખેલ હંમેશા ચાલુ રહેવો જોઈએ. જો એ વ્યક્તિ જે ગઈ છે અને તે વ્યક્તિના બધા વસ્તુ, કપડા, વાસણ જે હોય ને, એ જો કાયમ માટે આપણે રાખી મૂકીએ ને તો એની સાથેની માયા છૂટતી નથી. એનું મૂળ કારણ આ છે, જે એની સાથેનો નાતો તૂટતો નથી, છૂટતો નથી. એટલે આપણે શું કરીએ કે ન રહેગી બાસ ન બચેગી બાંસુરી. એની જે વસ્તુ છે એ વસ્તુ આપણે દાન કરી દઈએ, કોઈકને આપી દઈએ, આવું કરીએ. અહીંયા આગળ એવું છે, નાની ગુજરી ગયા પછી નાનીને જો ઓરડો તમે નાના રહેતા હતા તો એ ઓરડો ફરી પાછો નાના માટે જીવંત બને, નાના માટે ફરીથી એકદમ લાઇવેબલ બને, નાના વ્યવસ્થિત રહી શકે. એટલા માટે તેને નાની બધી વસ્તુ આપતા હતા. અને નાનીનો જે બેડ હતો એ બેડ પણ આપતા હતા. પણ નાનાએ એને કાર્ટ અવે કરવા માટે ના પાડી. કાર્ટ અવે, અમેઝોન, સ્નેપડીલ, આવી જે બધી એપ છે એ એપની અંદર તમને એકાદ ખાનું, એકાદ આવું કંઈક દેખાશે, આવું કંઈક હા દેખાય કે આવું કંઈ આવું. આ શું છે તો કે તમને જે વસ્તુ ગમેલી હોય ને એ વસ્તુ તમે એને કાર્ટ કરો એટલે અહીંયા 1 2 આ તમે રાખી મૂકો અને પછી ફાઇનલ તમે પાછું ક્લિક કરો એટલે તમને દેખાય હવે તમારે કઈ વસ્તુ લેવું છે તે તમે બાય કરો.
ખબર છે ને, મારા કરતા વધારે સાહેબ તમને ખબર છે. ઓકે, પણ કાર્ટ અવે નો અર્થ થાય દૂર કરવું. કાર્ટ અવે નો અર્થ શું થાય? દૂર કરવું. પણ ડીડ નોટ લેટ કાર્ટ અવે એટલે કે એને એનો બેડ જે હતો એ બેડને એને ખસેડવા ન દીધો, દૂર થવા ન દીધો. અને સાથે સાથે શું બોલે છે ખબર છે? રવા દો એને અહીંયા જ. તમે અહીં લઈ લેશો તો એ સૂશે કેમ? તમે જો એનો આ ખાટલો છે, પલંગ છે, તમે એને ખસેડી લેશો તો એ સૂશે ક્યાં? કોણ? આપણને હવે વધારે ખ્યાલ આવે છે કે નાના એ માનવા તૈયાર નથી કે નાની મૃત્યુ પામ્યા. સર અંદર આવો આપેલું છે આપેલું છે, જુઓ ક્યાં છે? જોજો. Nana, but he did not let us cart away Nani's bed in a dry, hollow, coarse voice. In a dry, hollow, બોલો. જો hollow, બોલો. આ hollow પાછા બે પ્રકારના આવે ને, HOLLOW, HOLLOW, hollow. આ કયું hollow છે? જો HOLLOW, hollow. આ hollow એટલે તમે વાંસવાળું એકાદ લેસન શીખી ગયેલા બાંબુ, અને બાંબુ વાળું લેસન છે તો એની અંદર કેવો ભાગ હતો? પોલો ભાગ હતો. તે પોલો ભાગ એને હોલો કહેવાય, બરાબર. અહીંયા અગાડી અને HOLE હોલ, આ હોલ આપેલું HOLO હોલો. અહીંયા જે છે તે એનો હોલો વોઇસ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હોલો વોઇસ? કર્કશ અવાજ, તીક્ષ્ણ અવાજ, ઝીણો અવાજ, અથવા તો યોગ્ય રીતે બોલી ન શકે તેવો અવાજ. આ સંદર્ભ લેવાનો છે. જુઓ, એક કહે છે એને ડ્રાય હોલો કર્સ વોઇસ, એકદમ થોડોક જેને આપણે એમ કહીએ ને કર્કશ અવાજ એમ કહીએ ને તેવા અવાજમાં એ કહે છે. શું કહે છે? લેટ ઇટ બી, એને એમ જ રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ? વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ? તમે આ પલંગને લઈ લેશો તો તે સૂશે ક્યાં? તે ઇન ધ સેન્સ કોણ? સમજાય છે? અંડરલાઈન ધીસ સેન્ટેન્સ. The day we had to take Nani's ass away for immigration. The day we had to take Nani's ass. Ash નો અર્થ એના વચ્ચે નથી. સર એશ રાખ રાખવું એટલે કિક થાય, પણ રાખ લાકડું સળગાવીએ પછી એનો જે ભૂકો હોય સળગી ગયેલાને રાખ કહેવામાં આવે, અને એ રાખને અંગ્રેજી શું કહેવાય? એશ કહેવામાં આવે. યાદ રાખજો, ઘણા વર્ષો પહેલા 5-7 વર્ષ પર એવો કાયદો નીકળ્યો ઇન્ડિયામાં પણ તમે જાહેરમાં સ્મોકિંગ નહીં કરી શકો. જો જાહેરમાં સ્મોકિંગ કર્યું અને કોઈ ચકડીએ પોલીસને ફરિયાદ કરી કે અહીંયા આગળ જાહેરમાં સ્મોકિંગ કરે છે અને બાકી આજુબાજુવાળા જે છે એની ઇફેક્ટ થાય છે ને અફેક્ટ કરે છે, બરાબર છે, તો એના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે. ફોરેન કન્ટ્રીની અંદર તો સ્મોકિંગ ઝોન જ આવે, ફાયર ઝોન જ આવે. દિવાળીમાં ફટાકડા ફોડીએ ને તો ફાયર ઝોન અલગ જ બનાવે. જેના ફટાકડા ફોડવા હોય, જેના ફટાકડા ફોડવા હોય તે ત્યાં ફોડ્યા. સમજાય? સમજને વાલે કો. પછી ભલે તારા ફટાકડા તો હું ફોડતો, પછી ભલે ને જો કોઈના ફટાકડા ફોડતા આપણે હું ફરક પડે. ભાઈ ફાયર ઝોન અલગ આવે, સ્મોકિંગ ઝોન અલગ આવે. તો વર્ષો પહેલા એવું નહોતું. આપણે તો અતિથિ દેવો ભવ, જે કોઈ આવે બધા આપણા દેવ બરાબર જ, ભલે ને દાના હોય, પણ એ સ્મોકિંગ કરતો હોય તો એ આપણા ઘરમાં સ્મોકિંગ કરે. એ પાછા અતિથિ દેવો ભવ, જરા જરા વાર બહાર જાય, સિગરેટ નકલો જે રાખ ને એવું એમ કરીને કાઢે, પછી પાછો અંદર આવે, એ આપણે નહીં ગમે. એટલે આપણે અતિથિ દેવો ભવ એના માટે એક ટ્રે લાવીએ અને એ ટ્રે પાસે ત્યાં મૂકીએ ટીપોઈ ઉપર પાછો, અને ત્યાં સિગરેટ પીને પછી એની ટ્રે જે છે એની અંદર રાખ કાઢે. એને શું કહેવામાં આવે ખબર? એસ્ટ્રે. શું કહેવામાં આવે એને? રાખ માટેની જે કોઈ ટ્રે હોય, જે કોઈ જેને આપણે ડીશ કહીએ, બરાબર, એ એસ્ટ્રે કહેવામાં આવે. એસ્ટનો અર્થ રાખ, એસ્ટમેરેશન. અને અહીંયા આગળ દાદી જે છે, નાની જે છે, એ નાનીની અસ્થિ વિસર્જન માટે લેવાના હતા. ક્યાં જવાના હતા? અસ્થિ વિસર્જન માટે. જો આપ્યું છે અંદર, જો છે અંદર શું છે? The day we had to take Nani's ass away for immigration.
Immolation, અસ્થિ વિસર્જન. Immolation, અસ્થિ વિસર્જન. Then the two Nana stayed locked in the room. એ દિવસે પણ નાના પોતાની જાતને એના રૂમની અંદર રાખી મૂક્યા હતા, પૂરી મૂક્યા હતા પોતે જાતે. That day, two Nana stayed locked in the room. When I went in, I found him sitting on her bed. When I went in, I found him. When I went in, શું કહે છે? When I went in, I found him sitting. I found him sitting on her bed. के on her bed. અહીંયા હું તમને કંઈક ગ્રામેટિકલ કંઈક શીખવવા જઈ રહેલો છું. I કરતા found ક્રિયા found એમ તો શોધવું કઈ જડવું પણ થાય. અહીં આગળ જોવાના સંદર્ભમાં છે. હેલો, ફાઇન્ડ નો અર્થ શોધવું પણ થાય, જડવું પણ થાય. બરાબર? તો એ જોયું, કોને જોયા? એને જોયા, એમને જોયા. એટલે આ થયું કર્મ. આ ક્રિયાપદ છે ને, એ ક્રિયાપદને તમે કોણ નામનો પ્રશ્ન પૂછો એટલે કર્તા મળે. કોણ નામનો પ્રશ્ન પૂછો એટલે શું મળે? કર્તા મળે. ક્રિયાપદને કોણ નામનો પ્રશ્ન પૂછવાથી કર્તા મળે. ક્રિયાપદને શું અથવા કોને, ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી શું મળે? કર્મ મળે. ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. તો આ કર્તા ક્રિયાપદ અને કર્મ એક લાઈનમાં આવ્યું. બરાબર? એના પછી જે ક્રિયાપદ આવે ને, એ ક્રિયાપદ મોટે ભાગે આઈએનજી સ્વરૂપનું હોય. I saw a dog. I saw a dog running after a cat. મેં એક કૂતરો જોયો. એ કૂતરો બિલાડીની પાછળ દોડતો હતો. રનિંગ આફ્ટર અ. સમજાય છે? યાદ રાખજો, જ્યારે વાક્યમાં કર્તા ક્રિયાપદ અને કર્મ એક લાઈનમાં આપેલા હોય અને કર્મ ક્રિયા કરતો હોય, એ ક્રિયા કરનાર જો વ્યક્તિ કર્મ હોય, સાંભળે પાછા એકવાર, આ ક્રિયા કરનાર વ્યક્તિ જો કર્મ હોય તો એ આઈએનજી ના સ્વરૂપમાં આવે. ઘણા બધા સેન્ટેન્સીસ આવશે, હું તમને સમજાવતો જઈશ. થોડી સમજ પડે કે નથી પડતી? ખ્યાલ આવે છે? જ્યારે વાક્યમાં કર્તા ક્રિયાપદ અને કર્મ આવે અને બાજુમાં જે ક્રિયા છે એ ક્રિયા કર્મ કરતો હોય તો ક્રિયાપદનું કેવું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. યાદ રાખજો. I found him sitting on her bed. He just touched the urn and said, he just touched the urn. You are an urn. What is the meaning of urn? You are an urn. એટલે અસ્થિ કુંભ ને, અસ્થિ કુંભ, જે કુંભની અંદર જે લોટામાં શું મૂકેલું હોય તો કે અંદર જે વ્યક્તિ ગુજરી ગયેલા હોય એના હડકા હોય અથવા તેની રાખ હોય એ મૂકેલી હોય, એને પેક કરેલું હોય તો એને અસ્થિ કુંભ તરીકે ઓળખવામાં આવે. ચાલો જુઓ પાછા. The day we had to take Nani's ass away for immolation, that day too, Nana stayed locked in the room. When I went in, જ્યારે હું અંદર ગયો ત્યારે I found him sitting on her bed. મેં એમને જોયા કે એના ખાટલા ઉપર બેઠા હતા. He just touched the urn and said, એણે ફક્ત અસ્થિકુંભને અડક્યા અને કહ્યું. શું કહ્યું? Take him away. અંડરલાઈન કરો. Take him away. આ કોણ બોલે? એમ તો નાના બોલે. કોણ બોલે? જો નાના બોલે
ટેક હિમ અવે કેમ કીધું? આ જે અસ્થિ કુંભ હતો, આ જે અસ્થિ કુંભ, એ અસ્થિ કુંભની અંદર જે અસ્થિ હતી એ કોની હતી? નાનીની હતી ને. એ અસ્થિ કોની હતી? નાનીની અસ્થિ હતી. તો નાનીની અસ્થિ જે હતી ને એને ટચ કર્યું નાનાએ, અને પછી કીધું ટેક હિમ અવે, ટેક હિમ અવે. અરે અસ્થિ તો નાનીની હતી, તો નાના એવું કેમ બોલે ટેક હિમ અવે? મને શરૂઆતમાં એવું લાગેલું કે હારા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીં હિમ નહીં આવવું જોઈએ, હર આવવું જોઈએ, કે ટેક હર અવે, ચાલ લઈ જાય એને, એવું આવવું જોઈએ એવું મને લાગે. પણ વાસ્તવમાં અહીંયા હિમ જે છે ને રાઈટ જ છે. કેમ રાઈટ છે? પહેલી વાત, અત્યારે આ સેન્ટેન્સ ભલે નાના બોલ્યા, ભલે નાના બોલ્યા, પણ આ વાક્ય જાણે નાની બોલતા હોય ને એ રીતે બોલ્યા. હેલો, બોલેલું કોણ છે વાસ્તવમાં? પણ કેવી રીતના બોલ્યા? કે નાની બોલતી હોય ને એ રીતના બોલ્યા. તમે કદાચ આવું કંઈક કાપડી વાહ આવું કંઈક તમે અર્ધનારેશ્વર જે છે ને, અર્ધનારેશ્વર, એ અર્ધનારેશ્વર તમે કદાચ આવું કંઈક અર્ધનારેશ્વરનું ચિત્ર તમને ખબર હશે. અર્ધનારેશ્વર વન સાઈડ શંકર, ધ સેકન્ડ સાઈડ પાર્વતી, રાઈટ? સમજાય છે કંઈ? યસ. નાના અત્યારે આ પ્રકારનું બોલી કરે છે. કેટલીક વાર એ પોતાની જાતે બોલતા હોય, નાના બોલતા હોય તેવું બોલે, અને કેટલીક વાર જાણે એ નાની હોય ને તે રીતના બોલે. તો અત્યારે બોલેલા છે કેવા સ્વરૂપમાં? નાનીના સ્વરૂપમાં બોલેલા છે. બોલેલા તો નાના જ છે, પણ જાણે નાની બોલતા હોય તે રીતના બોલેલા છે. એનો અર્થ એમ થયું કે નાના સંપૂર્ણ નાની બની ગયા. કંઈક સમજ પડે કે નથી પડતી? આ માનસિક સ્થિતિ જે છે એ નાનાની હવે જેને આપણે અનબેલેન્સ જેને કહીએ, ઇમ્બેલેન્સ કહેવાય. એકચ્યુઅલીમાં જરા ઇમ્બેલેન્સ. ઓકે, જુઓ. When I went in, I found him sitting on a bed. He just touched the urn and said, "Take him away." All my life, all my life, he just kept fighting with me. All my life, he just kept fighting with me. આખી જિંદગી એ મારી સાથે લડ્યા જ કર્યા છે. All life or the whole life, આખી જિંદગી એ મારી સાથે લડ્યા કરે છે. He was fighting with me, or he kept fighting with me. કંઈક સમજ પડી? તો આ સેન્ટેન્સ કોણ બોલે? નાની. ખરેખર કોણ બોલતું છે? નાના. પણ કેવા સંદર્ભમાં બોલ્યા? એક થોડી મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું? ખ્યાલ? હેલો, સમજાય જ કે? હા, તમે કહેતા હોય તો આપણે કંઈક બાજુવાળાને ઉઠાડવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતના? હાલો ગોરી આવે, હાલો આવે કહેજો કે કોઈને હાલો આવતો હોય તો કહેજો. હા, કારણ કે હું ગાઈશ એટલે બાજુવાળા ઉઠશે જ. સવાલ નથી. બાજુમાં જો ઉઠેલો હોય તો કે આ વળી કોણ? જોજો મારા ભાઈ બેન. જુઓ, એ કહે છે he just touched the urn and said, "Take him away." All my life he just kept fighting with me. કે આખી જિંદગી મેં સાથે લડ્યા જ કર્યો છે. The shift was gradual. The shift was gradual. The shift was gradual. What is the meaning of shift? કોઈના પપ્પા જો કોઈ કારખાનામાં કામ કરતા હોય, ફેક્ટરીમાં કામ કરતા હોય, કોઈ જગ્યાએ કોઈ મોટી કંપનીમાં કામ કરતા હોય તો આપણને એવી ટેવ પડી ગયેલી બોલવાની, દેશી શબ્દ બોલે. આજે તો મારા પપ્પાની સેકન્ડ સીટ છે. શું સેકન્ડ સીટ? બીજું જહાજ, બીજું ઘેટું. શીપ એટલે જહાજ અથવા ઘેટું. સ્પેલિંગ લગાવે SHIP, SWP. એક જહાજ અથવા ઘેટું.
પણ આ તો શિફ્ટ નથી, આ તો શિફ્ટ છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ શિફ્ટ? અમે ગયા મહિને છે તે અમારા ઘર શિફ્ટ કર્યું. ફ્લેટમાં રહેતા હતા, બંગલો લીધો, શિફ્ટ કર્યું અમે. શિફ્ટ કરવું, બદલવું, અને એને કહેવાય બદલાવ. શિફ્ટ એટલે શું? બદલાવ. તો નાનામાં જે આ બદલાવ હતો ને, નાની જેવું વર્તન કરતા હતા ને, ગ્રેજ્યુઅલ હતું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્રેજ્યુઅલ? ધીમે ધીમે, હોલે હોલે, ધીમે ધીમે હોલે. અને શિફ્ટ એટલે ધીમે, અને ઝડપી એટલે ક્વિક અથવા રેપિડ. ક્વિક અથવા રેપિડ અથવા સ્વિફ્ટ. સ્વિફ્ટ એટલે પણ ઝડપી, સ્વિફ્ટ એટલે પણ ઝડપી, રેપિડ એટલે પણ ઝડપી, ક્વિક એટલે પણ ઝડપી. ચાલ ફાસ્ટ ફાસ્ટ. સમજાય? ખ્યાલ આવે છે કે? પણ નાનામાં જે આ બદલાવ હતો એ કેવો હતો? ધીમે ધીમે હતો. The shift was gradual. નાનામાં આ બદલાવ ધીમે ધીમે આવતો હતો. I did not pay much heed to it. I did not pay much attention to it. I did not pay much heed to it. I did not pay much attention to it. મેં બહુ ધ્યાન નહીં આપ્યું. હશે, બોલ્યા હશે, છોડો, બોલાઈ ગયો હશે, થયું હશે, ટેન્શનમાં છે, નાના બરાબર મૂડમાં નથી રહેતા, કદાચ બોલાઈ ગયો હશે. શરૂઆતમાં બહુ ધ્યાન નહીં આપ્યું. કોણે? લેખકે. I did not pay much heed to it that first day, but later it became more evident. પણ પછી તો more evident. Evident. તારી પાસે શું એવિડન્સ છે કે આણે ચોરી કરેલ છે? સાબિતી, પ્રૂફ. આ પ્રૂફ એ પાછો ઇંગ્લિશ શબ્દ છે, સાબિતી. પછી ઓકે, but later it became more evident. Another day I caught him taking, another day I caught him taking, another day I caught him taking. I caught him taking. I કરતા catch ક્રિયાપદ, એનો past tense part, him કર્મ, taking. Another day I caught him taking Nani's cough syrup. અને એકાદ દિવસ તો મેં જોયું કે એ શું કરતા હતા? નાનીની કફ સિરપ લેતા હતા. I caught him taking. મેં એમને પકડી પાડ્યા. કેવી રીતના? નાનીની કફ સિરપ લેતા હતા, નાનીની કફની દવા લેતા હતા, લિક્વિડ લેતા હતા, પ્રવાહી લેતા હતા. સમજાય? ખ્યાલ આવે છે કે નથી આવતો? ઓકે. Another day I caught him taking Nani's cough syrup. He was measuring it by the capful exactly the way Nani used to. અને એવી રીતના માપતા હતા ને કે નાની જે રીતના માપતા હતા તે જ રીતના માપતા હતા. દવાની બોટલ, પ્રવાહી. જ્યારે બાળકને શરદી થયેલી હોય, ઉધરસ થયેલી હોય, ત્યારે એ લિક્વિડ આપે ડોક્ટર, અથવા તો આપણે બજારમાંથી લઈ આવીએ કફ સિરપ, તો એની અંદર બોટલનું જે ઢાંકણ હોય ને, એ ઢાંકણની ઉપર ફરી પાછું એક ઢાંકણ હોય પ્લાસ્ટિકનું, એની ઉપર કાપા પાડેલા હોય, ટ્રાન્સપ્લાન્ટ હોય, એ કાપા પાડેલા હોય. જો નાનું બાળક હોય તો એક જ કાપો આપવાનો, મોટું હોય તો 2 કાપા આપવાના, અને જો શરદી વધારે, ઉધરસ વધારે થઈ ગઈ તો 3 કાપા આપવાના. હા, પછી આખી બોટલ નહીં પી જવાની, કોઈ નક્કી નહીં. પણ એ કાપા જે આપેલો હોય, દરેકની સ્ટાઇલ બધી અલગ અલગ હોય. દવા અંદર ખલાવવાની, આમ કોઈ વારી આમ કરે, કોઈ વારી એમ કરે, કોઈ વારી એમ કરે. બહુ બધા આ પેનમાં જ્યારે સહી પૂરે ને ત્યારે જજ્જતની બધાની સ્ટાઇલ, કોઈ વારી આમ 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 કરે. આપણે ડોક્ટર ઇન્જેક્શન મૂકવાનું એટલે ભગવાન એમ કે બૂમ બૂમ ફોડી દઈએ, પાછળ જે ઉભેલા તે જોયા જ કરે બિચારા. આમ કરે. હા સાહેબ, મેં આ કેમ કર્યું ખબર? એમને એમ નહીં કર્યું, કે મોનો એક્ટિંગ, મોનો એક્ટિંગ નથી તો આ કેમ કર્યું? નાની જે રીતના પેલી જે શું હતું, બુચ જેને આપણે કહીએ, અથવા તો ઉપરનું ઢાંકણ, એ ઢાંકણમાં નાની જે રીતના જે સ્ટાઇલથી દવા લેતા હતા ને, બેઠી એવી જ સ્ટાઇલથી કોણે દવા લીધી? ઉતરે જ મગજમાં, ઉતરે જ કે નહીં ઉતરતું? હલો ઝેબ્રા, સમજ પડે? માંસ કે રીતના છે એટલે સમજ પડે કે
તાકાત ખરી કે હું તેને ઝેબ્રા કેમ? બધી ગઈ વાત જ બની ગઈ. ચાલો એ જુઓ તો ખરા. I caught him taking Nani's cough syrup. Cough syrup. Acha. I was he was measuring it by the capful of exactly the way Nani used to. I asked him, मैं एमने पूछ्યું, what is that you are doing? તમે શું કરી રહેલા છો? What am I supposed to do then? What am I supposed to do then? His damn cough just doesn't let it up. Okay. What am I supposed to do then? This dumb cough syrup doesn't let it up. Okay. શરૂઆત में કઈ બોલતા નથી, ખાલી જોયા જ કરે છે. એમ તો સપોઝ ન ધારવું થાય, સપોઝ ન થાય એમ તો શું થાય? ધારવું થાય. મેં જોયું એ ફક્ત આમ જ. અને પછી ધીરે રહીને એમ બોલ્યા કે આ ડેમ સિરપ, ડેમ કફ, ડમ કફ એટલે ઉધરસ. કેટલીક ઉધરસ છે ને કે એક દિવસમાં સારી થઈ જાય, કેટલીક ઉધરસ 2 દિવસ લાગે સારી થતા, કેટલીક ઉધરસ અઠવાડિયું લાગે, કેટલીક 15 દિવસ લાગે, નક્કી નહીં. અને કેટલીક ઉધરસ સારી થવા જ નહીં કરતી. તો જે ઉધરસ સારી થવા ના કરતી હોય ને એને કેવી ઉધરસ કહેવાય? હઠીલી ઉધરસ. કેવી ઉધરસ કહેવાય એને? હઠીલી ઉધરસ. તો આ દાદા નાના જે છે એમ કહે છે કે આ ઉધરસ હઠીલી ઉધરસ છે, સારી થતી નથી. This dumb cough just doesn't let up. Exactly the same turn of phrase that Nani would have used. આવા જ પ્રકારના વાક્ય, આવા જ પ્રકારના શબ્દ સમૂહ કોણ ઉપયોગ કરતો હતો? નાની ઉપયોગ કરતા હતા. અત્યારે કોણ બોલે છે? Exactly the same turn of phrase that Nani would have used. He paused, threw me a look and said. He paused, threw me a look and said. Pause. What is the meaning of pause? એમ તો પોઝ મને કે તમે YouTube જુઓ છો, કોઈ વિડીયો જુઓ છો અને કોઈક આવ્યું, હવે તમે શું કરશો? કારણ કે એ આવે મૂકે વાતચીત કરતા હોય, બાણું ખોલવા જાઓ એટલે પેલો વિડીયો આગળ ચાલે, એને તમે શું કરશો? પોઝ કરો, અટકાવી દો. રાઈટ છે? પોઝ કરો. જરૂર નથી સેલ્ફી લઈએ મસ્ત પોઝ આપે બાબુ, એકદમ જાતના પોઝ આપે ફોટા પડાવવાના. તો આપણને તો બિલીવ બી નહીં થાય કે આવા બી પોઝ આવે. હું નક્કી નહીં. હા, પણ એ પોઝ છે ને એ વન કાઇન્ડ ઓફ વી કેન સે ઇન ગુજરાતી અદા. શું કહેવાય? અદા. સમજાય છે કે નહીં સમજાય? તો એને નાના જરાક અટક્યા, એને થ્રુ, થ્રુ, એમ તો થ્રો એટલે ફેંકવું, ને એનું ભૂતકાળ થ્રુ થાય. એ ગાંડા જેવું ભાષાંતર નહીં થાય, અટક્યા ને ફેંક્યું ને ના. એક થોડુંક વાર અટક્યા, મારા ગમું જોયા જ કરી જરાક વાર. મેં એને પૂછ્યું ને શું કરો તમે? તો ત્યારે પહેલા કઈ નહીં બોલ્યા, ખાલી જરા અટક્યા કેમ કીધું કે આ કઢેલી ઉધરસ જતી નથી. અને પછી જોયા કરે, અને જોઈને પછી શું કહે છે જુઓ. I had never heard him coughing. મેં એને કદી ઉધરસ ખાતા જોયા જ નથી. છે ને? I have never heard, ક્રિયાપદ. સાંભળવું કોને? એને. શું કરતા? કફિંગ કરતા. ઉધરસ ખાય. ઉધરસ કોણ ખાય? him. ખાઈ ગયો ભૂખ લાગી, જાનો ટાઈમ થયો ને, ચાલો કઈ પાછા લઈ ગયા. તમે જેમ કહે તેમ દીકરાઓ. He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. જ્યારે આ બોટલ, જ્યારે આ શીશી, જ્યારે આ બાટલી નહીં બોલવાનું, જ્યારે આ શીશી, ભાઈ બોટલ એટલે શીશી બોલવાનું. શું બોલવાનું? જ્યારે આ શીશી ખલાસ થઈ જાય એટલે કે અંદરનું પ્રવાહી જે છે, અંદરની દવા જે છે, એ દવા જ્યારે ખલાસ થઈ જાય ત્યારે મારા માટે નવી દવા લઈ આવશે. બસ. when this bottle gets over, get me a new one. I
I was little taken aback. 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 Taken aback. What is the meaning of taken aback? આશ્ચર્ય થવું, અચંબિત થવું. I was little taken aback. આઘાત લાગવો, shock. કેમ આઘાત લાગ્યો? કેમ આશ્ચર્ય થયું? કેમ નવાઈ લાગી? Because I have never heard him coughing. મેં એને કોઈ દિવસ ઉધરસ ખાતા તો જોયા જ નથી. તો પછી આ દવાઓ ભજીયા ખાવા લેતા હશે. મેં એને આ ઉધરસ ખાતા તો જોયા જ નથી. તો પછી આ દવા શું ભજીયા ખાવા લેતા હશે? ઉધરસ ખાતા નથી જોયા તો દવા શું ભજીયા ખાવા લેતા હશે? જોજો હે મારા ભાઈ બે શું કહે છે? I had never heard him coughing, but this was nothing compared to the shock he gave me a few days later. આ તો કંઈ જ નથી. પણ થોડા દિવસ પછી એણે જે કંઈ કર્યું ને એનાથી તો મને બહુ જ મોટો શોક લાગ્યો. શોક, આઘાત. એના પછી તો જે કંઈ કર્યું એ મને ખૂબ જ આઘાત લાગ્યો. ઓકે, I told him, મેં એમને કહ્યું, ના લેટ્સ ગો ટુ અ સલૂન. ના ચલો હજામની દુકાને જઈએ. ના લેટ્સ ગો ટુ અ સલૂન. ના ચાલો હજામની દુકાન જઈએ. યુ નીડ અ હેરકટ. શું કહે છે? યુ નીડ અ હેરકટ. સાંભળે કે તારે વાળ કપાવવાની જરૂર છે. તમારે વાળ કપાવવાની જરૂર છે. આ તો ભાષાંતર છે મારા ભાઈ. આ શું છે? ભાષાંતર છે. આ શું છે? ભાષાંતર છે. યુ નીડ અ હેરકટ. યુ નીડ અ હેરકટ. તમારે વાળ કપાવવાની જરૂર છે. એવું કોણ કહે છે? લેખક કહે છે. યુ નીડ અ હેરકટ. તમારે વાળ કપાવવાની જરૂર છે. I insisted. મેં એમને દબાણ કર્યું. મેં ફોર્સ કર્યો. I insisted. મેં એમને ભારપૂર્વક કહ્યું. I insisted. If you don't want to go, then I will call a barber home. જો ભાઈ તમે નહીં જવાના હોય તો હું અજમને અહીંયા બોલાવી દઉં. ભાષાંતર છે કે જો તમે નહીં જવાના હોય તો હું હજામને અહીંયા બોલાવીશ અને તમારા વાળ કપાવીશ. કોણ કહે છે? લેખક કહે છે. કોને કહે છે? નાનાને કહે છે. સમજ પડી કે નહીં પડી? ઓ ભાઈ તમારે વાળ કપાવવાની જરૂર છે. ચલો આપણે જલ્દી જઈએ વાળ કપાવે. અને જો તમે નહીં આવશો, તમે કહેતા હોય તો હું અહીં હજામને બોલાવી લઉં. એવું લેખક કહે છે. He did not even bother to look at me this time. આ વખતે તો એણે મારા તરફ જોવાની પરવા પણ નહીં કરી. To bother, પરવા કરવી. To bother એટલે પરવા કરવી. આ વખતે તો એમણે મારા તરફ જોવાની પરવા પણ નહીં કરી. He did not even bother to look at me this time. He began to shake his head. એણે એનું માથું હલાવ્યા કર્યું. To shake, shaken, હલાવવું. shaken. યાદ રાખજો, ઘણાને કૂતરા પડવાની ટેવ હોય. શું પડવાની હોય? કૂતરા પડવાની ટેવ હોય. અને કૂતરો જેના ઘરમાં હોય ને ત્યારે આપણે જે ને હોશિયારી મારે પાછા ત્યારે કૂતરો પાડલો તે અને એ બોલાવે પેલા કૂતરાને, ટોમી કમ હિયર. સેકિન. શું સેકિન? સેકિન નામનો શબ્દ જ નથી. શેક હેન્ડ. શું કહેવાય? શેક હેન્ડ. પણ છતાં 80 to 90% એમ બોલે શેકિન. શું શેકિન? શેકિન ની શેક હેન્ડ. કોઈ બે વ્યક્તિ જ્યારે બહુ લાંબા સમય મળે અથવા તો નવા હોય, એકબીજાને ઓળખતા ન હોય ને ત્યારે જે કરે તે પણ શેક હેન્ડ કરે. એનું શુદ્ધ ગુજરાતી થાય હસ્તધનું. શું થાય? હસ્તધનું. આ એનું શુદ્ધ ગુજરાતી થાય. અને શેક હેન્ડ બોલાય. હા, હવે આ બે જણ મળ્યા ને શેકિંગ કર્યું. શેકિન આવે જ નહીં, શેક હેન્ડ જ આવે. કૂતરા હોય ને કૂતરા તે આવું કરે છે. જોજો બરાબર. એને મારા તરફ ધ્યાન નહીં આપ્યું. એના પગને ડોકું હલાવ્યું. No, he will kill me. He does not like my haircut short. ના એ મને મારી નાખશે. મારા વાળ કાપવાનું એને ગમતું નથી. He does not like my haircut short. મારા વાળ કાપવાનું એને ગમતું નથી. He will never approve. એ કદી નહીં માનશે. ના આવું બોલ્યું. એકચ્યુઅલી બોલ્યા ના, પણ વાસ્તવમાં જાણે નાની બોલતા હોય ને એવી રીતના બોલ્યા.
ચલો સમજ્યા? સમજ પડી કે નહીં પડી? વાળ કપાવવા છે? જઈશું આપણે હજામને કહેવાય. ઓકે, ઇન્ટેન્શનલી હું અહીંયા અટકું છું. બાકીનું જે કંઈક છે એ આપણે કાલે જોઈશું. છતાં નહીં, એક્ઝેક્ટ ઓનલાઈન પૂરું કરી નાખીએ. His intentional was nasal. His intentional was nasal. અને nasal એટલે નાકમાંથી બોલવું, ટેણું બોલવું. એ નાકમાંથી બોલતા હતા, એ ઊંચા નીચા અવાજથી બોલતા હતા. એક્ઝેક્ટલી નાની, એક્ઝેક્ટલી નાની બોલતા હોય તે રીતના. It seemed as if it was નાની. એવું લાગતું હતું કે જે નાની જેવું બોલતા હતા. Who was speaking? કે જે બોલતા હતા. I moved back a little while. હું પાછળ જરા હટી ગયો, થોડો ચિંતિત બન્યો. હું થોડો પાછળ હટી ગયો, ચિંતિત બન્યો. કેમ ચિંતા થઈ? કારણ કે હવે તો નાના જે છે એનું બોલવાનું પણ કંઈક નાની જેવું જ થઈ ગયું. પહેલા નાની જેવું બધું વિચારતા હતા. નાની જે રીતના દવા લેતા તે રીતના દવા લેતા હતા. નાની જે રીતના એની ટેબ્લેટ લેતી તે લેતા હતા. પણ હવે તો નાની જેવું વર્તન પણ કરવા લાગ્યા. એટલે લેખકને હવે ચિંતા થાય છે. અને જે ચિંતા થાય છે પછી શું થાય છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, બાય બાય. ટાટા. ખાલી આ ઘરે બેસેલા છે એ લોકોને ટાટા, બાકીનાને ટાટા.